નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 18 ગુજરાતી શબ્દની તાર્કિક ગોઠવણી એમાં એનએમએમએસની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની સમજ મેળવવાની છે. તો ચાલો શરૂ કરીએ. તો જુઓ, અહીંયા પહેલા સૂચના આપી છે ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. એટલે આપણે ચડતા ક્રમમાં એટલે નાનાથી શરૂઆત કરવાની છે, બરાબર. ઉતરતા ક્રમમાં પણ તમને કહી શકે, ચડતા ક્રમમાં પણ કહી શકે. તમારે સૂચનાને સમજવાની છે કે કયા ક્રમમાં કીધું છે. હાલ આપણને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો ચાલો આપણે અહીંયા પહેલું ઉદાહરણ સમજીએ. જો એક ફકરો, બે મૂળાક્ષર, ત્રીજું વાક્ય, ચોથું શબ્દ, બરાબર. તો આપણે સૌથી પહેલું શું આવે? તો સૌથી પહેલું શું આવશે? મૂળાક્ષર, બરાબર. એટલે આને આપણે મૂળાક્ષર હોય એ શું આવશે? સૌથી પહેલું. એટલે બે ક્રમ, સૌથી પહેલો, પછી મૂળાક્ષર જોડાય તો શું બને? તો મૂળાક્ષરમાંથી શું બને? શબ્દ બને. એટલે ચાર એના પછી આવશે. પછી શબ્દો ઉપરથી શું બને? તો શબ્દો ઉપરથી વાક્ય બને. એટલે ત્રણ ક્રમ આવશે અને વાક્ય ઉપરથી ફકરો બનશે. એટલે 2 4 3 1 એટલે આ વિકલ્પ, એ વિકલ્પ 2 4 3 1 એટલે એ વિકલ્પ આપણો સાચો થશે. ચાલો બીજું ઉદાહરણ સમજીએ. એક ગુજરાત, બે પૃથ્વી, 3 સોમનાથ, 4 બ્રહ્માંડ અને 5 ભારત. તો આને પણ આપણે નાનાથી લઈને મોટા સુધી, ચડતા એટલે નાનાથી લઈને મોટામાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલું શું આવશે? તો સોમનાથ, બરાબર ને. સોમનાથ એક જિલ્લો છે, ગીર સોમનાથ. પછી એ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં. એટલે એના પછી એક આવે ગુજરાત. ક્યાં આવેલું છે? તો ભારતમાં. એટલે 5 નંબર ભારતનો છે એટલે 5 આવે. ભારત ક્યાં આવેલું છે? તો પૃથ્વી પર. તો પૃથ્વીનો નંબર 2 છે એટલે 2. અને એ ક્યાં આવેલું છે? બ્રહ્માંડમાં, બરાબર. એટલે 3 1 5 2 4. તો આવો આપણો જે હોય એ આપણે એને સાચો જવાબ ગણવાનો છે. તો ડી વિકલ્પ 3 1 5 2 4 છે. તો આપણે ડી વિકલ્પને સાચો વિકલ્પ કહીશું. ઓકે, ચાલો નવું ઉદાહરણ સમજીએ. એક માતા, બે બાળક, 3 દૂધ, 4 રડવું અને તો ચાલો સમજીએ, બરાબર. તો સૌથી પહેલા શું હોય? તો પહેલું બાળક હોય, બરાબર. પછી બાળક હોય એ શું કરે? તો બાળક હોય એ રડે. એટલે 4 નંબર રડવાનો છે, બરાબર. પછી રડે એટલે એને ક્યાં લઈ જવામાં આવે? તો રડે એટલે એને માતા પાસે લઈ જવામાં આવે. એટલે 1 નંબર માતા. માતા એને શું આપશે? તો માતા એને દૂધ આપશે. એટલે 3 નંબર દૂધનો. અને દૂધ એ પીવે એટલે શું કરશે? સ્માઇલ કરશે, એટલે સ્મિત કરશે. એટલે 2 4 1 3 5 એટલે સી વિકલ્પ આપણો સાચો પડે છે, બરાબર. સમજ પડી ને. પેલું બાળક હોય એ શું કરે? રડે. રડે એટલે એને ક્યાં લઈ જઈએ? માતા પાસે. માતા એને દૂધ પીવડાવે. દૂધ પીવડાવે એટલે સ્માઇલ કરે, એટલે હશે. તો અહીંયા 2 4 1 3 5 એ વિકલ્પ આપણો સાચો પડે છે. ચાલો હવે અહીંયા જોઈએ નવું ઉદાહરણ. એક ટેબલ, 2 વૃક્ષ, 3 લાકડું, 4 બીજ, 5 રોપ. તો સૌથી પહેલા શું હોય? તો સૌથી પહેલા શું હોય? બીજ હોય, બરાબર. એટલે 4 નંબર. બીજમાંથી શું બને? તો રોપ બને. એટલે 5 નંબર. રોપમાંથી શું બને? તો રોપમાંથી શું બને? વૃક્ષ બને. એટલે એનો 2 નંબર. વૃક્ષ આપણને શું આપે? લાકડું. એટલે એનો 3 નંબર. અને લાકડામાંથી શું બને? ટેબલ. તો 4 5 2 3 1 એવો જે વિકલ્પ હોય એ આપણો સાચો. એટલે બી વિકલ્પ આપણો સાચો પડે છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. એક સાપ, 2 ઘાસ, 3 ગરુડ, 4 દેડકો, 5 જંતુ, બરાબર. તો આપણે સમજીએ કે સૌથી પહેલા શું હોય? તો પહેલા હોય ઘાસ. ઘાસ હોય ને. ઘાસને કોણ ખાય? તો ઘાસને કોણ ખાશે? જંતુ ખાશે, બરાબર. ઘાસ ખાવા માટે તીડ જેવા જંતુ આવે તો એ ખાય. જંતુને કોણ ખાય? તો જંતુને કોણ ખાશે? તો દેડકો. તો દેડકાનો 4 નંબર છે. દેડકાને કોણ ખાય? તો દેડકાના સાપ ખાય. એટલે એનો 1 નંબર છે. અને સાપને કોણ ખાય? તો સાપને ગરુડ ખાય. સમજ પડી ને. પહેલું ઘાસ હોય, ઘાસને ખાવા માટે જંતુ આવે, જંતુને ખાવા માટે દેડકો આવે, દેડકાને ખાવા માટે સાપ આવે અને સાપને ખાવા માટે ગરુડ. એટલે કે 2 5 4 1 3 2 4 2 5 4 1 3 એટલે સી વિકલ્પ જે છે એ આપણો સાચો પડે છે. ચાલો નવા ઉદાહરણ સમજીએ. જુઓ,
એક અનુક્રમણિકા, 2 ઉપસંહાર, 3 શીર્ષક, 4 અધ્યાય અને 5મો પ્રસ્તાવના. તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં શું હોય? તો સૌથી પહેલાં શીર્ષક હોય. કોઈ પણ બુક હોય તો સૌથી પહેલાં એ તો ઉપર એનું શીર્ષક હોય ને, મથાળું તો હોય ને, પછી એમાં પ્રસ્તાવના હોય, એટલે 5 નંબર પ્રસ્તાવના હોય. પ્રસ્તાવના પછી અનુક્રમણિકા હોય. અનુક્રમણિકા પછી એની અંદર અધ્યાય એટલે કે પાઠ આવતા હોય અને છેલ્લે ઉપસંહાર હોય. બરાબર ને? તો સૌથી પહેલા શીર્ષક હોય, પછી પ્રસ્તાવના હોય, પછી અનુક્રમણિકા હોય, પછી અધ્યાય હોય અને પછી ઉપસંહાર આવતા હોય. એટલે કયો ક્રમ આવશે? તો 3, 5, 1, 4, 2. તો ડી વિકલ્પ જે છે એ સાચો પડે છે. ચાલો હવે નવું ઉદાહરણ સમજીએ. 1 ભ્રૂણ, 2 બાળક, 3 શિશુ, 4 પ્રૌઢ, 5 યુવા. બરાબર? તો આપણે સૌથી પહેલો ક્રમ કોણ આવશે? તો પહેલો ક્રમ ભ્રૂણનો. એટલે ચાલો એનો આપી દઈએ આપણે ક્રમ નંબર 1 છે. બરાબર? પછી ભ્રૂણમાંથી શું બનશે? તો શિશુ. આપણે બધી અવસ્થાઓ ભણ્યા હતા એટલે 3 નંબર શિશુનો છે. શિશુમાંથી શું બનશે? તો બાળક. બરાબર? એટલે 2 નંબર બાળકનો છે. બાળકમાંથી એ શું બનશે? તો યુવાન. એટલે 5 નંબર એનો છે. અને પછી એ શું બનશે? પ્રૌઢ. તો આપણો ક્રમ કેવી રીતે આવશે? તો 1, 3, 2, 5, 4. તો 1, 3, 2, 5, 4 સી વિકલ્પ જે છે એ આપણો સાચો પડે છે. જો પહેલા શું હોય? તો ભ્રૂણ હોય. એટલે બી એક નાનું ભ્રૂણ. ભ્રૂણમાંથી શિશુ થાય, શિશુમાંથી બાળક થાય, બાળકમાંથી યુવા થાય, યુવામાંથી પ્રૌઢ થાય. બરાબર? તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચાલો અહીંયા જોઈએ. 1 ગરીબી, 2 જનસંખ્યા, 3 મૃત્યુ, 4 બેરોજગારી, 5મો રોગ. તો સૌથી પહેલા શું આવશે? તો પહેલું તો આવશે જનસંખ્યા. એટલે 2 નંબર આવશે. જનસંખ્યા વધી જાય તો શું આવે? તો શું આવશે? બેરોજગારી. બરાબર? બેરોજગારી વધે એટલે શું આવશે? તો ગરીબી. ગરીબી આવે એટલે શું થાય ભાઈ? તો રોગ થાય. અને રોગ થાય તો શું થાય? તો મૃત્યુ થાય. બરાબર ને? તો કેવી રીતનો ક્રમ આવશે? તો સૌથી પહેલા જનસંખ્યા, પછી વધારે જનસંખ્યા એટલે બેરોજગાર બનશે. બેરોજગાર એટલે ગરીબી, ગરીબ થઈ જશે. બેરોજગાર એટલે કોઈ રોજગાર જ ના હોય તો ગરીબ બને. ગરીબ હોય એટલે પછી એમને રોગ થાય અને રોગ થાય એટલે મૃત્યુ થાય. તો કયો ક્રમ સાચો પડશે? 2, 4, 1, 5, 3. એ વિકલ્પ જે છે એ સાચો પડે છે. બરાબર? તો બાળ મિત્રો, આ બધા એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે અને લગભગ 5 થી 7 કે 8 માર્ક્સના આ પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલા માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત તો 10 માર્ક્સના પણ આવા પ્રશ્નો પૂછાઈ જાય છે. એટલા માટે આપણા માટે આ પ્રકરણ ખૂબ જ જરૂરી છે અને ખૂબ સહેલું પણ છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. 1 દુર્ઘટના, 2 ન્યાયાધીશ, 3 ડૉક્ટર, 4 વકીલ, 5મો પોલીસ. બરાબર? તો સૌથી પહેલા શું થાય? દુર્ઘટના. બરાબર? કોઈ અકસ્માત થાય તો દુર્ઘટના. દુર્ઘટના થાય એટલે ત્યાં કોણ આવે? તો ત્યાં આવે ડૉક્ટર. એટલે 3 નંબર. ડૉક્ટર આવે એટલે પછી શું આવે? તો પછી આવશે પોલીસ. પોલીસ આવે એટલે ત્યાં પછી શું કોને બોલાવવા પડે? વકીલને. અને વકીલને બોલાવીને છેલ્લું ક્યાં જાય? તો આપણે કોર્ટમાં જઈએ એટલે ન્યાયાધીશ આપણો ન્યાય કરે. તો આપણો ક્રમ કયો આવશે? તો 1, 3, 5, 4, 2. બી વિકલ્પ જે છે એ આપણો સાચો પડશે. સૌથી પહેલા દુર્ઘટના થાય. દુર્ઘટના થાય એટલે ડૉક્ટર આવે. ડૉક્ટર આવે એટલે ત્યાં પોલીસ કેસ થાય. પોલીસ કેસ થાય એટલે વકીલ આવે. વકીલ આવે પછી ન્યાયાધીશ આવે. બરાબર? તો આ રીતનો ક્રમ સાચો પડે છે. ચાલો અહીંયા જોઈએ. 1 સુવર્ણ જયંતિ, 2 રજત જયંતિ, 3 વર્ષગાંઠ, 4 હીરક જયંતિ, 5 શતાબ્દી મહોત્સવ. તો આપણે શીખી ગયા કે સૌથી નાનું કોણ? તો 3 નંબર વર્ષગાંઠ. પછી શું આવશે? રજત જયંતિ. રજત જયંતિ એટલે કેટલા વર્ષની? 25 વર્ષની. એટલે પછી 2 નંબર આવશે રજત જયંતિ. સુવર્ણ જયંતિ એટલે કેટલા વર્ષ? તો 50 વર્ષ. એટલે શું આવશે? તો અહીંયા આવશે 1 નંબર. બરાબર ને? પહેલા વર્ષગાંઠ, રજત જયંતિ, સુવર્ણ જયંતિ. સુવર્ણ જયંતિ પછી શું આવશે? તો શું આવશે? 60 વર્ષે હીરક જયંતિ એટલે 4 નંબર. અને છેલ્લું શતાબ્દી, 100 વર્ષની એટલે શતાબ્દી. તો છેલ્લો 5મો નંબર એનો શતાબ્દીનો આવે છે. કેવી રીતે બનશે? વર્ષગાંઠ, રજત જયંતિ, સુવર્ણ જયંતિ, હીરક જયંતિ અને શતાબ્દી મહોત્સવ. એટલે 3, 2, 1, 4, 5.
તો 3, 2, 1, 4, 5 ડી વિકલ્પ જે છે એ આપણો શું બનશે? તો સાચો વિકલ્પ બને છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. 1 પોલીસ, 2 ગુનો, 3 સજા, 4 ચુકાદો, 5 સુનાવણી. બરાબર. તો સૌથી પહેલા આમાં શું થાય? ભાઈ ગુનો થાય. બરાબર ને? ગુનો થાય એટલે ત્યાં કોણ આવે? તો ત્યાં આવશે પોલીસ. એટલે 1 નંબર આવી ગયો એનો. પહેલા 2 નંબર, પછી 1 નંબર. સૌથી પહેલા 2 નંબર એટલે એ કઈ, પછી પોલીસ આવી ગયો, પછી હવે પોલીસ આવે એટલે એને શું થાય? તો પોલીસ આવે એટલે એની શું થાય? સુનાવણી થાય. બરાબર ને? સુનાવણી થાય પછી શું આવે? એનો ચુકાદો. અને ચુકાદા પછી એને શું મળશે? સજા. બરાબર. સૌથી પહેલા તો ગુનો થાય. ગુનો થાય એટલે ત્યાં પોલીસ કેસ થાય. પોલીસ કેસ થાય એટલે ત્યાં પછી કોર્ટમાં કેસ ચાલે એટલે એની સુનાવણી થાય. પછી એનો ચુકાદો આવે અને ચુકાદા પછી છેલ્લે એને સજા ફટકારવામાં આવે. તો આપણો કયો વિકલ્પ સાચો બનશે? 2, 1, 4, 3 એ વિકલ્પ જે છે એ આપણો સાચો ઠરે છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. લણણી, 2 વાવણી, 3 ખેડ, 4 ખાતર, 5 ઉગવું. તો આને સૌથી આપણે તાર્કિક ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી પહેલા શું કરવું પડે? તો સૌથી પહેલા આપણે શું કરવી પડે? ખેડ. બરાબર. ખેડ કર્યા પછી આપણે શું કરવી પડે? તો બીજની વાવણી એટલે 2 નંબર. પછી બીજ ઉગે એટલે 5 નંબર. બીજ ઉગે એટલે એને શું નાખવું પડે? ખાતર. અને ખાતર નાખ્યા પછી જ આપણે પાક થાય ત્યારે લણણી થાય. તો પહેલાં ખેડ કરવી પડે, પછી વાવણી કરવી પડે, પછી આપણે ઉગાડવા પડે બીજને, એટલે ઉગે પછી ખાતર નાખવું પડે અને પછી લણણી થાય. તો આપણો કયો ક્રમ આવશે? 3, 2, 5, 4, 1 બી વિકલ્પ આપણો સાચો બને છે. ચાલો નવું ઉદાહરણ જોઈએ. 1 ગ્રામ, 2 મિલીગ્રામ, 3 મેટ્રિક ટન, 4 કિલોગ્રામ, 5 ક્વિન્ટલ. તો આમાં સૌથી નાનો એકમ કોણ? તો મિલીગ્રામ. મિલીગ્રામથી મોટો કોણ? ગ્રામ. બરાબર. ગ્રામથી મોટો કોણ? કિલોગ્રામ. પછી કિલોગ્રામથી મોટો કોણ? તો ક્વિન્ટલ. 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. 1 ક્વિન્ટલ એટલે કેટલા કિલોગ્રામ? 100 કિલોગ્રામ. બરાબર. એટલે 5 ક્વિન્ટલ એ ચોથા નંબરમાં. અને 1 મેટ્રિક ટન એટલે શું? તો મેટ્રિક ટન તો કિલોગ્રામ એટલે ક્વિન્ટલથી પણ મોટું છે. 1 મેટ્રિક ટન એટલે 1000 કિલોગ્રામ થાય. બરાબર ને? 1 મેટ્રિક ટન એટલે જો 1 ક્વિન્ટલ એટલે તો 100 કિલો, પણ 1 મેટ્રિક ટન એટલે 1000 કિલો. એટલે મેટ્રિક ટનની વાત કરું તો 1 મેટ્રિક ટન એટલે 10 ક્વિન્ટલ પણ લખી શકાય. બરાબર. તો ચલો સૌથી નાનો મિલીગ્રામ, પછી ગ્રામ, પછી કિલોગ્રામ, કિલોગ્રામ પછી ક્વિન્ટલ અને ક્વિન્ટલ પછી મેટ્રિક ટન. તો 2, 1, 4, 5, 3. તો 2 કયો આવશે? આવ્યો 2, 1, 4, 5, 3 ડી વિકલ્પ એ જે છે એ આપણો સાચો બને છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. 1 કોલ લેટર, 2 આવેદન, 3 વિજ્ઞાપન, 4 રૂબરૂ સમાલાપ, 5 નિમણૂક આદેશ. બરાબર. તો આવો તો આપણે સમજ્યા હતા. બરાબર ને? શબ્દોની સમજૂતીમાં તો સૌથી પહેલા વિજ્ઞાપન. તો વિજ્ઞાપન એટલે શું? તો જાહેરાત. તો પહેલું કોણ આવશે? 3 નંબર. જાહેરાત આવ્યા પછી શું આવે? તો આવેદન એટલે અરજી ભરવાનો તમને સમયગાળો આપે એટલે 2 આવેદન. પછી શું મળે તમને? તો કોલ લેટર મળે એટલે 1 નંબર કોલ લેટર. પછી તમને રૂબરૂ સમાલાપ એટલે ઇન્ટરવ્યુ માટે બોલાવે એટલે 4 નંબર. અને પછી નિમણૂક આદેશ આપે. બરાબર ને? એટલે સૌથી પહેલા વિજ્ઞાપન આવે, પછી આવેદન ભરવાનો સમય આપે, પછી કોલ લેટર આવે, પછી રૂબરૂ સમાલાપ એટલે તમારું ઇન્ટરવ્યુ લેવાય અને પછી નિમણૂક આદેશ આપે એટલે 3, 2, 1, 4, 5. તો 3, 2, 1, 4, 5 ડી વિકલ્પ જે છે એ આપણો સાચો બને છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. 1 લાકડું, 2 પુસ્તક, 3 કારખાનું, 4 કાગળ, 5 છાપવું. બરાબર. તો સૌથી પહેલું શું હોય? તો સૌથી પહેલું તો લાકડું કપાય. બરાબર ને? એટલે 1 નંબર. પછી આ લાકડું કપાય એટલે એ ક્યાં જાય? તો એ જાય કારખાનામાં. કારખાનામાં શું બને? તો કારખાનામાંથી કાગળ બને. કાગળ બનીને શું થાય? એને છાપકામ થાય અને પછી બને પુસ્તક. બરાબર. તો પહેલા લાકડું કપાય, પછી કારખાનામાં જાય, પછી કારખાનામાં જાય એટલે એના કાગળ બને, કાગળમાંથી એનું છાપવામાં આવે અને પછી પુસ્તક બને. એટલે કયો વિકલ્પ આવશે? 1, 3, 4, 5, 2.
તો બી વિકલ્પ જે છે એ આપણો સાચો બને છે. ચાલો અહીંયા જોઈએ, 1 મેયર, 2 સરપંચ, 3 મુખ્યમંત્રી, 4 પ્રધાનમંત્રી, 5 રાષ્ટ્રપતિ. તો આમાં સૌથી નાનું કોણ? તો સૌથી નાના કોણ ભાઈ? તો સરપંચ એટલે 2 નંબર. એનાથી મોટા કોણ? તો મેયર. મેયરથી મોટા કોણ? મુખ્યમંત્રી. મુખ્યમંત્રીથી મોટા કોણ? પ્રધાનમંત્રી. અને પ્રધાનમંત્રીથી મોટા કોણ? રાષ્ટ્રપતિ. બરાબર ને? તો પહેલા સરપંચ, પછી મેયર, પછી મુખ્યમંત્રી, પછી પ્રધાનમંત્રી અને પછી રાષ્ટ્રપતિ. તો આપણો કયો ક્રમ આવશે? 2 1 3 4 5. તો 2 1 3 4 5 એટલે બી જે વિકલ્પ છે એ આપણો સાચો બને છે. ચાલો હવે નવું ઉદાહરણ સમજીએ. 1 મીટર, 2 મિલીમીટર, 3 કિલોમીટર, 4 સેન્ટીમીટર અને 5 ફૂટ. તો સૌથી નાનું કોણ? તો મિલીમીટર. બરાબર. મિલીમીટર પછી મોટું કોણ? તો સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર. અને સેન્ટીમીટરથી મોટું કોણ? તો સેન્ટીમીટરથી મોટું ફૂટ આવશે, કારણ કે 30 પોઈન્ટ સમથિંગ 30 ઉપર કંઈક પોઈન્ટ છે એ ફૂટ, એટલા સેન્ટીમીટર ભેગા કરીએ ને ત્યારે ફૂટ બને છે. બરાબર ને? એટલે ફૂટ જે એકમ છે એ સેન્ટીમીટરથી થોડુંક મોટો છે. ફૂટ પછી શું આવશે? મીટર. કારણ કે 100 સેમી ભેગા કરો ત્યારે 1 મીટર બને છે. 1 મીટરના સેમી કેટલા છે? 100. બરાબર ને? પણ 1 ફૂટ એટલે તો કંઈક 30 પોઈન્ટ ઉપર કંઈક પોઈન્ટ છે, એટલા સેમી ભેગા કરો ત્યારે ફૂટ બને છે. બરાબર. તો સૌથી પહેલા મિલીમીટર, પછી સેન્ટીમીટર, પછી ફૂટ, પછી મીટર અને પછી આવશે કિલોમીટર. તો આપણો ક્રમ કયો હશે? 2 4 5 1 3. 2 4 5 1 3. સી વિકલ્પ જે છે એ આપણો સાચો બને છે. તો બાળ મિત્રો, આ એનએમએમએસની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. તો આવા પ્રશ્નો એનએમએમએસની એક્ઝામમાં 10 માર્ક્સના પૂછાતા હોય છે. તો આપણે આ પ્રકરણને ખૂબ સારી રીતે સમજવાનું છે. વારંવાર વિડીયો જોઈ અને ખૂબ સમજી લેજો. હજુ પણ એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો હજુ પણ બાકી છે. તો હવે નવા વિડીયોમાં આપણે એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મળીશું નવા વિડીયોમાં.